વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.4 ની અંદર 7મો દાખલો જોયો. આપણે જોશું દાખલા નંબર 8. રકમને જોતા એવું લાગે છે કે દાખલો બરોબર છે, થોડોક અઘરો હશે અને થોડોક ટફ પણ છે, પણ આપણે વિચારવાનું અને જોઈને બરોબર છે વસ્તુ ગણતરી કરવાની છે. ચાલો જોઈએ. તો એક મકાનનો ઘુમ્મટ એટલે ઉપર મકાન હોય, રસોડા હોય, બરોબર છે, આપણે ગેટ હોય, તો ઘુમ્મટ એટલે અર્ધ ગોળાકાર ઘુમ્મટ. આમાં સ્પષ્ટ કહી દીધું છે આપણે, અર્ધ ગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ, એટલે કે અંદરની સાઈડ ચૂનો મારવો હોય તો ટોટલ ખર્ચ આપને આપી દીધો છે કે 4989.60 પૈસાનો ખર્ચ થાય છે. હવે ચૂનો લગાવવાનો ખર્ચ એને એવું કીધું કે 1 મીટર સ્ક્વેરના ₹20 છે. તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. તો મિત્રો બધાય દાખલાની અંદર યાદ રાખજો, ત્રિજ્યા કમ્પલસરી હોવી જોઈએ જ. આપણે અહીંયા ક્યાંય પણ ત્રિજ્યા આપને આપેલી નથી. તો પહેલું કામ તો તમે ત્રિજ્યા ગમે ત્યાંથી ગોતો. તો કેમ મળશે? તો વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યાં આપને આપ્યું? આની આગળ પહેલા આપને આપી દીધું, પછી આપણે ત્રિજ્યા મેળવી અને પછી આપણે ઘનફળ મેળવ્યું. અહીંયા તો ક્ષેત્રફળ જ નથી, પણ અહીંયા પૈસા આપને આપી દીધા. જો 1 મીટર સ્ક્વેરના ₹20, તો ₹20માં જો 1 મીટર સ્ક્વેર કલર કામ થતું હોય 1 મીટર સ્ક્વેરમાં ₹20, તો ટોટલ રૂપિયા આપને આપ્યા 4989.60 આપને આપી દીધા. તો કેટલા મીટર સ્ક્વેરમાં થાય? એટલે ક્ષેત્રફળ મળી ગયું. તો ચોકડી ગુણાકાર કરીએ. 4989.60 ગુણ્યા 1 એને ભાગ્યા 20. પોઈન્ટ કાપી નાખો તો છેદની અંદર 100 પોઈન્ટ નીકળી ગયો, યાદ રાખજો. તો 4989.60 એને ભાગ્યા અહીંયા 2 ગુણ્યા 1000 કરી નાખો. કારણ કે 20 ગુણ્યા 100 તો 2000, 2 ગુણ્યા 4,98,960, 4,98,960 એને ભાગ્યા 2, 2 2 4, 2 ચોકુ 8, 2 નવા 18, ઉપરથી ઉતાર્યા 9, 2 ચોકુ 8, 1 6, 2 અઠા 16, ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન લે, ભાગમાં પડી 0, 24 94 80. 2 વડે ભાગાકાર કર્યો તો 24 94 80 અને છેદની અંદર 1000 તો ખરા જ, એક મીંડું જાય 2 પોઈન્ટ તો 249.48 સેમી, સોરી મીટર, તો મીટર વર્ગ. આ શું આવ્યું? અર્ધ ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું 249.48 મીટર સ્ક્વેર. હવે એની ઉપરથી આપણે શું મેળવશું? ત્રિજ્યા મેળવશું. અને ત્રિજ્યા મળી જાય પછી આપણે મેળવશું ઘનફળ મેળવશું. તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપને જવાબ આવ્યો 249.48 મીટર સ્ક્વેર. તો સૂત્ર લખીએ. ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr². જો ગોલક હોય તો 4πr². અર્ધ ગોલક જે છે તો 2πr², કારણ કે અર્ધ ગોળાકાર જ છે આપણે. અને અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે હમણાં જ જવાબ મેળવ્યો 249.48 બરાબર 2 પાઈની જગ્યાએ 22/7 અને r ને બનાવો કરતા. ભાગાકારમાં છે ને ગુણાકારમાં મોકલો, અને ગુણાકારમાં છે ને ભાગાકારમાં મોકલો. આ ભાગાકારમાં છે અને ગુણાકારમાં મોકલો. અહીં પોઈન્ટ છે, હો જોજો. અને છેદની અંદર 2 ગુણ્યા 22 અને ગુણ્યા 100 એ પોઈન્ટ ગયો. હવે 22 એને ભાગ્યા 22, તો 22 એકુ 22, 2 વધ્યા, 22 એકુ 22, 7 વધ્યા, અહીંયા 4 74 થયા. તો 22 તેરી 66, 22 તેરી ને 66, અહીંયા 6, અહીંયા 10, 14 માં 6 જાય તો 8 વધે, ઉપરથી 8 અને 22 ચોકુ 88, 11 34 ગુણ્યા 22 એટલે કે 24,948, 22 કટ. હવે આના અડધા કરશું, કારણ કે પાછળ એકી બેકી સંખ્યા છે એટલે એના અડધાય થશે.
તો 1134 આમાં નામાં જો તમે એને ભાગ્યા 2, એને ભાગ્યા 2, 2 5 10, 1 વધ્યા 3, 2 6 12, 1 વધ્યા અને ઉપર 1000 2 હતા 14 567 567 હવે ભાંગા 100 કઈ ન કરે 567 ગુણ્યા 7 કારણ કે આર ને કરતા બનાવવાનો હે ને આર મેળવવાનો તો અહીંયા આપને મળશે આર તો 567 મિત્રો આવ્યા છે અને છેદની અંદર 100 આવ્યા છે એને 567 ગુણ્યા 7 પહેલા તો કરો કારણ કે ત્રિજ્યા મેળવવાની છે એટલે 567 ગુણ્યા 7 કરો 7 7 49 ના 9 વધી પડી 4 7 6 42 42 4 46 ના 6 વધી પડી 4 7 5 35 4 39 છેદમાં 10 તો ખરા 39 69 અને છેદની અંદર 10 નહીં પણ 100 આર નો વર્ગ હવે 100 મને ખબર છે એ 10 નો વર્ગ છે પણ 39 69 મને નથી ખબર તો એના માટે આપણે પ્રાઇમરી વિભાગમાં જવું પડે 8મા ધોરણની અંદર વર્ગ અને વર્ગમૂળની અંદર જાઓ તો આમાં તમને 39 69 અવયવ પાડવા પડશે પછી જ ખબર પડશે ચાલો ત્રણેય ભાગ હાલશે તો કે છેલ્લે 9 એકી સંખ્યા છે ત્રણે જ આખો સીધા તો જો 3 1 3 3 તેરી 9 3 2 6 3 1 20 3 તેરી 9 અહીં નહોતું મેળવતું 3 4 12 1 3 4 12 ને 3 1 3 441 તો 1 ગુણ્યા 1 ચલો હવે વર્ગ અને વર્ગમૂળ જાશે ઉપર જ આપને ખબર જ છે કે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 ગુણ્યા 21 ગુણ્યા 21 અને અહીંયા કરવું હોય કરે 10 ગુણ્યા 10 બરાબર r નો વર્ગ ચલો આપણે r અહીંયા જ મેળવી લઈએ તો r નો વર્ગ બરાબર અહીંયા સીધું r બરાબર એક વસ્તુ લેવાની વર્ગ અને વર્ગમૂળમાં હોય 3 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 3 ગુણ્યા 21 અને છેદની અંદર 1 10 બે વસ્તુ હોય એમાંથી એક લેવાની એટલે 3 ગુણ્યા 3 એટલે 3 લેવાના 21 ગુણ્યા 21 એમાં 21 લેવાના 10 ગુણ્યા 10 એટલે છેદમાં 10 લેવાના એટલે સીધો r મળી જાય તો r બરાબર 21 તેરી 63 ના છેદમાં 10 એટલે 6.3 પણ આપણે અત્યારે રાખશું 63 ના છેદમાં 10 સેમી કે મીટર તો આપણે જવાબ જે બધી છે મીટરમાં તો મીટર એટલું આવ્યું ખાલી મીટર એટલા મીટર હવે મેળવશું હજી દાખલો હજી પૂરો ક્યાં થયો છે હવે ઘુમટની અંદર રહેલા હવાનું ઘનફળ એ અર્ધ બરાબર હવાનું ઘનફળ બરાબર 2/3 પાઈ r ઘન 2/3 પાઈ ની જગ્યા 22 ના છેદમાં 7 ત્રિજ્યા 63 ના છેદમાં 10 63 ના છેદમાં 10 અને 63 ના છેદમાં 10 હાલો ઉડાડો 7 9 63 3 તેરી 9 હવે કઈ ન ઉડે 22 2 44 અને 44 ગુણ્યા 3 4 12 132 22 2 44 44 ગુણ્યા 3 132 અને 63 ગુણ્યા 63 36 18 1 66 36 3 તેરી 9 અને 36 18 9 8 2 16 1 7 1 8 1 9 3 39 69 અહીંયા તો હતા ક્યાંક 39 69 હાર્યા 63 ગુણ્યા 63 હતું જ ખોટો ગુણાકાર કર્યો તો 39 69 અને એને ભાગ્યા 1 2 અને 3 મીંડી 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 હવે છેલ્લું આપણે રહ્યું 39 69 એને ગુણ્યા 132 ચલો આ બાજુ લઈ આવો 3 9 69 3 9 69 એને ગુણ્યા 132 0 0 9 6 9 3 0 9 તેરી 27 ના 7 વધી પડી 2 36 18 ને 2 20 નો 0 વધી પડી 2 9 તેરી 27 29 ના 9 વધી પડી 2 3 તેરી 9 2 11 9 2 18 ના 8 વધી પડી 1 6 2 12 ને 13 નો તગડો વધી પડી 1 9 2 18 ને 19 9 વધી પડી 1 3 2 6 ને 1 7 ચાલો 8
7 ને 3 10 નો 0 વધી પડે 1 9 2 18 ને 19 9 વધી પડે 1 6 ને 9 ને 6 15 ને 16 16 ને 4 20 23 ના તગડો વધી પડે 2 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી પડે 1 3 ને 1 4 ને 1 5 5,23,908 5,23,908 અને છેદની અંદર 100 નહીં પણ 1000 એટલે 523.91 523.91 ત્રીજો આંકડો છે 8 છે બરાબર છે એટલે આપણે આગળ એક લઈ લઈએ તો 523 પોઈન્ટ જો અહીંયા લખો હવાનું ઘનફળ 523.91 મીટર ઘન થશે